ભાવનગરમાંથી કરોડો રૂપિયાની એમ્બરગ્રીસ હેરાફેરીનો પર્દાફાશ થયો છે। શરૂઆતમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 4 આરોપીઓને ઝડપ્યા હતા અને પરંતુ તપાસ આગળ વધતા હવે ફોરેસ્ટ વિભાગે વધુ 4 લોકોને દબોચી લીધા છે। એટલે કે હવે આ કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને તેમની પાસેથી અંદાજે 9 કિલો એમ્બરગ્રીસ સહિત રૂપિયા 9.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ભાવનગર જિલ્લામાં એમ્બરગ્રીસની કરોડોની ગેરકાયદેસર હેરાફેરીનો મોટો ભાંડો ફૂટ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે કેટલાક લોકો વહેલ માછલીમાંથી મળતી અત્યંત કિંમતી એમ્બરગ્રીસનો જથ્થો વેચાણ કરવા માટે ગ્રાહક શોધી રહ્યા છે। બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે વર્તેજ પોલીસ મથક વિસ્તારમાં દરોડો પાડીને આરોપીઓને 4 કિલો 300 અને 6 ગ્રામ એમ્બરગ્રીસ સાથે અને બીજા અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ત્યારબાદ સમગ્ર તપાસ વન વિભાગ એટલે કે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી અને તપાસ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે ફોરેસ્ટ વિભાગે વધુ તપાસ હાથ ધરી અને તપાસમાં ખડસલિયા નામનું એક ગામ છે અને ગામની સીમમાંથી વધુ 4 શખ્સોને એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા। ફોરેસ્ટ વિભાગે આ 4 આરોપીઓ પાસેથી અંદાજે કુલ 5 કરોડથી વધુની કિંમતની એમ્બરગ્રીસ કબજે કરી। આમ હવે આ સમગ્ર કેસમાં કુલ 8 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને તેમની પાસેથી કુલ 9 કિલોથી વધુ એમ્બરગ્રીસ સહિતનો અંદાજે 9.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ આ કિંમતી એમ્બરગ્રીસનો જથ્થો ઉંચકીને કિંમતે વેચવા માંગતા હતા અને ગ્રાહકોને શોધી રહ્યા હતા। એ દરમિયાન એમ્બરગ્રીસ આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે મળતી હોવાથી તેની ગેરકાયદેસર હેરાફેરીનો મોટો કારોબાર ચાલતો હોવાની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। વહેલ પ્રજાતિને કાયદાકીય રીતે સર્વોચ્ચ રક્ષણ મળેલું હોવાથી એમ્બરગ્રીસની ખરીદી અને વેચાણ હેરાફેરી પર ગંભીર ગુનો ગણાય છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ભાવનગર રેન્જ ફોરેસ્ટ અધિકારી વીજી ગલાણી, તે પણ સાંભળી લો। તારીખ 10/7/2026ના રાત્રિના સમયે પોલીસ કંટ્રોલમાંથી મેસેજ મળેલ કે એમ્બરગ્રીસ જે વેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે, જે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે બાતમીના આધારે, અને તેની ઓળખ અને તેમજ એફએસએલ ટીમ બોલાવવામાં આવેલ અને ફોરેસ્ટ ઓફિસરને બોલાવવામાં આવેલ। ત્યારબાદ અમારી ટીમ સાથે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ। બાદમાં એસએમસીની ટીમ દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશનને આખો કેસ છે જે વેલ માછલીની ઉલટી વાઇલ્ડલાઇફ એક્ટ મુજબ જોગવાઈ થયેલી છે, તેથી તેની તપાસ ફોરેસ્ટ ઓફિસરને કરવાની રહેતી હોય, જેથી તેણે વર્તેજ પોલીસ સ્ટેશનને તપાસ સોંપણી કરવામાં આવેલ। બાદ વર્તેજ પોલીસ સ્ટેશન દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવનગરને તપાસ સોંપણી કરવામાં આવેલ। બાદમાં જે મુદ્દામાલનો કબજો આરોપીનો જે 4 આરોપી ઝડપાયેલા હતા તેનો કબજો મેળવેલ। જે એસએમસીની ટીમે જે મુદ્દામાલ પકડેલો હતો તે 4 કરોડ જે ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ છે જે આ સ્પમની જે ઉલટીની એમ્બરગ્રીસની 4 કરોડ 30 લાખ જેટલો મુદ્દામાલ ઝડપાયેલો હતો। બાદમાં ભાવનગર રેન્જ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972માં જે વેલ માછલીનું જે સ્પમ છે, જે ઉલટી છે, જે બેન છે, જે ટૂંકમાં ગેરકાયદેસર વેચાણ કરવું, તેનો કબજો રાખવો, જે સરકારી પ્રોપર્ટી છે તે બેન છે, એટલા માટે થઈ અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવેલ। બાદમાં જે આનું ઊંડાણ સુધી પગેરું મેળવવા આ વારંવાર જે ધોલેરાથી લઈ મહુવા સુધીની જે દરિયાઈ કોસ્ટલ પટ્ટીમાં વારંવાર આવા કેસ થાય છે, તો ક્યાંથી આવે છે, શું છે, તેનું પગેરું મેળવવા માટે ભાવનગરની ટીમ ઊંડાણપૂર્વક તપાસ કરતા બીજા 4 આરોપી ખડસલિયા ગામે તેમજ ભાવનગર સિટી વિસ્તારમાંથી પકડવામાં આવેલ છે અને જે ખડસલિયા ગામના જે મૂળ આરોપી છે તેઓ પાસેથી બીજો 5 કરોડ 10 લાખનો મુદ્દા માલ પણ રિકવર કરવામાં આવેલ છે। સાહેબ, આની અંદર હજુ પણ વધારાના કોઈ આરોપી ઝડપાયેલા લાગે છે? શું મામલો શું? હાલ જે એસએમસીની ટીમ દ્વારા જે વેચાણ કરવાવાળા આરોપી પકડવામાં આવેલ હતા, ત્યારબાદ ભાવનગર વન વિભાગની ટીમ દ્વારા જે મૂળ સુધીના આરોપીઓ પકડવામાં આવેલ છે। તપાસ ચાલુ છે। સાહેબ, આ જે એમ્બરગ્રીસ છે એ કેવા પ્રકારના ઉપયોગમાં લેવાતું હોય છે? મોટા ભાગે જે લક્ઝરિયસ પરફ્યુમ છે, જે વિવિધ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે બહુ હાઈ લેવલના કન્ટ્રી છે એના માટે થઈને ઉપયોગ થાય છે। હવે ફોરેસ્ટ વિભાગે એ દિશામાં પણ તપાસ ચાલુ કરી છે કે આ એમ્બરગ્રીસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, તેના ખરીદનાર કોણ હતા અને આ ગેરકાયદેસર નેટવર્કમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે। સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ
વિસ્તૃત કરવામાં આવ્યો હોવાની પણ માહિતી મળી રહી છે. હાલ ફોરેસ્ટ વિભાગે આ તમામ 8 આરોપીઓને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કરોડોના આ ગેરકાયદેસર રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.